અને દરરોજ એની સેવા કરવા જાય, રાતે ને આખો દિવસ સેવા કરે. એની ધીરે 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 એની અંદર ભય હતો, તો ધીરે 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 અમુક દિવસ પછી ભય સંપૂર્ણ રીતે જતો. અને એ સંત થઈ ગયા. જે વ્યક્તિ સેવા કરતી હતી એ સંત. એટલે મનથી થઈ શકે, ઘણું થઈ શકે, પણ એને રિસીવ કરવાની કેપેસિટી છે. એટલે માનો કે એને જે પ્રકારની જરૂરિયાત હોય એ પ્રકારનું પુસ્તક આપી દે, વ્યક્તિનો ભેટો કરાવી દે, ઘણું કરાવી દે, એમ ઘણું થાય. પણ એની પાસે પ્યાસ હોય તો જ તો એટલે રિસીવ કરવાની. એટલે જે અવ્યક્ત થઈ ગયા એની અમુક તો એવું હશે ને કે ધારો કે તમે એમ કહો નહીતર તો સ્વતંત્રતા તમારી શું રહી? જો અમે તમને મુક્ત કરી શકતા હોય તો એ અવ્યક્ત આત્માનું ઈ તો રહેતું જ હશે ને કે ઈ ના તો ન જ કરી. ના મુક્ત તો કોઈ અવતારે ન કરીએ, એટલે કોઈ ન કરીએ. માનો કે મેં માન્યતા બનાવી, મેં કલ્પના બનાવી, એને બીજા કોણ તોડી શકે? મારે જ તોડવાની હોય ને. મને મેં જ કલ્પનાઓ ખોટી કરેલી છે, એને તો મારે જ તોડવી પડે. એ કોઈ ન કરી શકે, સવાલ જ નથી. ના, એટલે તમને મેપ આપે, નકશો આપે, શાંતિ આપે, પ્રેમ આપે, સમાધિ આપે, થોડી વાર માટે પ્રજ્ઞા આપે, એનાથી વધારે શું કરી આપે? થોડી વાર બધું